રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે સત્તાના સિંહાસન સુધી પહોંચવા માટે રાજકીય નેતાઓ મેદાને પડ્યા છે। આ ચૂંટણીના માહોલ વચ્ચે જનતાના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવા અબતકની ટીમ શહેરના વોર્ડ નંબર 1માં પહોંચી હતી। આ વિસ્તારના સ્થાનિક રહીશો અને ગૃહિણીઓ સાથે સીધી વાતચીત કરી હતી। લોકોમાં ક્યાંક સંતોષ તો ક્યાંક ઉગ્ર આક્રોશના સૂર જોવા મળ્યા હતા। વોર્ડ નંબર 1ની જનતા કયા મહત્વના મુદ્દાઓને ધ્યાને રાખી મતદાન કરીને પોતાનો જનાદેશ આપશે? જુઓ અબ તકનો આ ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ। રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે ત્યારે અલગ અલગ વોર્ડ વાઇઝ અબ તક મીડિયાની ટીમ પહોંચી છે કે અલગ અલગ વોર્ડ વિસ્તારમાં કયા કયા પ્રશ્નો છે અને કોર્પોરેટર દ્વારા કેવા કેવા કામો કરવામાં છે। આપણે વોર્ડના વિસ્તારના રહેવાસીઓ સાથે વાતચીત કરીશું। દાદા, શું નામ છે આપનું? મારું નામ ગોરધનભાઈ છે। કયા વોર્ડમાં રહો છો? વોર્ડ નંબર 1। ઓકે, વોર્ડ નંબર 1ના કોર્પોરેટર કોણ છે? વોર્ડ નંબર 1ના કોર્પોરેટર પહેલા તો ભાનુબેન ને હતું, ઓલા મોરજરિયા ને બધા હતા, હવે કોણ છે ખબર નથી। વોર્ડ નંબર 1માં વિકાસના કામોની વાત કરીએ તો કેવા કેવા વિકાસના કામો કર્યા છે? વિકાસના કામો તો સારા થાય છે, રોડ થાય છે, નવા નવા રસ્તા થાય છે, સફાઈના કામ થાય છે, ફરિયાદ કરી લે તરત જ બધું કામ કરી જાય છે, એટલે એમાં કાંઈ વાંધો નથી। સુવિધાઓ કેવી કેવી છે તમારા વિસ્તારની અંદર? સુવિધાઓ પાણીની ને બધી સારી છે, વાંધો નથી। મહાનગરપાલિકાની જે સેવા આવતી હોય છે, આરોગ્યની સેવા, તે તમામ પ્રકારની સેવા આપવામાં આવે છે? હા, આવે છે, આવે છે। અહીંયા બાજુમાં જ છે ને, અહીંયા બધી જાય એટલે ફરિયાદ કરીએ એટલે ગમે એ ફરિયાદનું નિવારણ થઈ જાય છે। ચોમાસા દરમિયાન કઈ પ્રોબ્લેમ થતો હોય, વરસાદના પાણી ભરાવા કે? ચોમાસા દરમિયાન રોડ ઉપર થોડું જાજુ પાણી ભરાય છે, પણ એ અમુક ટાઈમે પાછો એનો નિકાલ થઈ જાય છે। એમ પાણી તો ચોમાસામાં ભરાય વધુ વરસાદ થાય તો, બાકી તો રોડ આધાર છે એટલે બહુ વાંધો નથી આવતો। દાદા, શું નામ છે તમારું? મારું નામ છે જયરામભાઈ પ્રજાપતિ। આ વિસ્તારમાં અમે 50 વર્ષથી આ રહી છીએ અને આ વિસ્તાર એટલો બધો ઓલો હતો, ખેતરોમાં જ રહેતા હતા અને અત્યારે એટલો બધો વિકાસ થયો છે અને એટલું બધું રાજકોટ આગળ વધી રહ્યું છે। આ જોકે આમ નવો વિસ્તાર, આ અહીંયા જૂનો વિસ્તાર છે, પણ આગળ બધો નવો વિસ્તાર છે, એટલે નવા વિસ્તારમાં થોડીક સુવિધાની ખામીઓ દેખાતી હોય, પણ અમારા વિસ્તારની અંદર તો એટલું બધું આ સગવડ છે। આ બધાય ગઈઢાઓને પૂછી લ્યો કે કઈ રીતની સુવિધા, કોઈ દિવસ કોઈ તકલીફ નથી થઈ, કોઈ જાતનું કાંઈ અમને અહીંયા મુશ્કેલી નથી, બધી જાતની વ્યવસ્થા મળે છે અને બધાય કોર્પોરેટરો અને અહીંનું જે સંગઠન છે એ કાયમી માટે એટલું વ્યવસ્થિત હોય છે કે એકાબીજાના કોર્પોરેટર ન કરે તો સંગઠનવાળા પણ કામ કરી દે છે। જોકે કોર્પોરેટર તો બધે સારા જ હોવા જોઈએ અને વ્યવસ્થિત હોવા જોઈએ તો જ કામ થાય એવું હોય છે। દેસળભાઈ, વિકાસના કામો તો થયા છે, પણ અમને તો ગ્રામ પંચાયત જેવી મજા આમાં નથી કોર્પોરેશનમાં આવતી, કારણ કે ગ્રામ પંચાયતમાં કામ હોય તો તાત્કાલિક થઈ જાય અને વાં મ્યુનિસિપાલિટીએ જાય તો ધક્કા 8-10 ધક્કા થાય, એટલે અમને તો ગ્રામ પંચાયતમાં જ મજા હતી। આ 4-5 લીખ્યા જો, એક તો ખીમાણિયાભાઈ, એક ભાનુબેન બાબરિયા, પછી અલ્પેશભાઈ મોરજરિયા અને ચોથો દુર્ગાબા। આપના વિસ્તારમાં ક્યારે આવે છે જોવા? ક્યારેક આવે પણ બહુ ઓછા એમ, અમને તો જરાય ગમ્યું નથી એના હિસાબે। અમે તો ગ્રામ્યમાં હતા એ જ બરાબર હતું, કારણ કે તાલુકામાં હોય ને અહીં ગ્રામ પંચાયતમાં તો અમારે તાત્કાલિક જે કામ હોય એ તાત્કાલિક પતી જતા, તો અત્યારે કામ હોય એટલે છેક 2-3 દિવસે અમારું કામ પતે। 2-3 ધક્કા થાય ને મ્યુનિસિપાલિટીમાં ત્યારે કોઈ જવાબ ન આપે। રોડ રસ્તા તો બનાવ્યા છે પણ સારું છે, રોડ રસ્તામાં વાંધો નથી। પાણી આવે છે ક્યારેક, કોઈક દિવસ અઠવાડિયામાં એકાદ દિવસ ન આવે એમ, બાકી પાણી તો આવે જ છે। જાડેજા ગજેન્દ્રસિંહ રામદેવસિંહ, ગામ ઘંટેશ્વર। વિકાસ તો સરસ, રોડ બોર્ડનું કામ સારું છે, પાણી મ્યુનિસિપાલિટીનું આવી ગયું, પણ આ લાઇટ બિલ જે વધી ગયું ને અમારે ગામમાં રાજકોટમાં ભેળવું એટલે ડબલ લાઇટ બિલ થઈ ગયું, 200 રૂપિયા એક્સ્ટ્રા આવવા માંડ્યા નાના માણસોને હોતે, અને પ્લસ વેરો જે 500-700 રૂપિયા ભરતા હતા એની બદલીમાં અત્યારે 2,000 વેરો આવે, નાના માણસોને ન પોવાય। અને એક અમારા સ્પીડ બ્રેકર અમે રાજકોટમાં ભેળવી દીધું તો જામનગર હાઈવે ઉપર સ્પીડ બ્રેકર નથી આપતા, અહીંયા બાજુમાં નિશાળ છે, કોઈનું હાલતું નથી, નહીં ફરિયાદ કે નહીં રાવ, ના કોઈનું નથી હાલતું, મેયરનું નથી હાલતું, કે રસ્તો અમને આપતા નથી કે ઉપરથી રજૂ નથી મળતું, બધી રજૂઆત એને એમ કીધું કે ગાંધીનગર મોકલ્યો છે રિપોર્ટ, હવે એ શું ખબર, એ ભાજપ સરકારને ખબર હોય। હિરણભાઈ ખીમાણિયા છે અને મેયર છે નરેન્દ્રસિંહ જાડેજા છે।
ડેપ્યુટી મેયર. આપણા વિસ્તારમાં હા ક્યારે આવે છે? આવે એ તો બધે આવે છે હા એ તો આવે છે. જી બેન, તમારું નામ? મારું નામ હિનાબેન છે ચૌહાણ. લલિતભાઈ, અમારે 1 નંબરનો વોર્ડ આવે. ક્યાં છે? સારું છે બધું, અમારે પાણીની સગવડ સારી છે, સફાઈનું કામ સારું કરે છે બધું, અને અમને એમ તો સહાય આપે, અમને કઈ એટલે સફાઈ કામ કરવાવાળાને તરત મોકલી દે છે, એમ બધું સારું આમ એમ. હા, કચરાની ગાડી રોજ આવે છે, પાણી સારું આપે છે, રોજ પાણી આવે, ફૂલ પાણી આપે છે, પાણીની સગવડ સારી છે અમારે. કચરાની ગાડી રોજ સવારે આવી જાય. ના ના એ નહીં, એ છે તો હાલશે, અમને તો ભાજપ જ ગમે છે, એટલે અમારે ભાજપ જ જોઈશે હજી. અમારે મોદી આવ્યા પછી તો બહુ સારું છે એમ કે રાજકોટમાં રોડ બધાય નવા થઈ ગયા. અત્યારે અમારે ધરમનગરમાં બધાય રોડ નવા કરી દીધા છે પાછા એણે, એટલે ભાજપ આવ્યા પછી તો બહુ અમારે એમ સારું છે એમ કે. મારું નામ રમાબેન જે. હા, બધાય આવે અમારે. ના ના આવે જ છે, બધું અમારે સારું જ કરી ગયા છે બધું. કોર્પોરેટર હરખું પાણી આપે છે, કાંઈ વારવાવાળા આવે છે, કચરાની ગાડીઓ આવે છે ને આ સફાઈ બધી કરી જાય છે. ત્યાં બધું સારું જ છે અમારે. રોડ કરી ગયા, મને પાણી આવું જ છે, નળ આવે એમાંથી ભરી લઈએ છીએ. કેટલા વાગે નળ આવે? નળ અમારે આવે 7:45 વાગે. અમારે કાંઈ નથી કહેવું, સારા જ છે કોર્પોરેટર, તો શું કહેવાનું હોય ભાઈ, સારા જ છે કોર્પોરેટર. આ કોર્પોરેટર સારા જ છે તો નવાને શું આપણે કે કહીએ, સારા જ છે, બધું કરાવે જ છે અહીંયા કામકાજ બધું, તો સારા જ છે, તો એ નહીં હોય તો આપણે કંઈ વાંધો નથી, સારા જ છે એ. મારું નામ મનસુખભાઈ કારિયા છે. જય શ્રી કૃષ્ણ. અમે વોર્ડ નંબર 1માં ટાઇટેનિયમ 1માં રહીએ છીએ. અત્યારે તો હાલમાં કંઈ પ્રશ્ન નથી, વચમાં બહુ રોડની તકલીફ હતી, પણ એ પછી લોકોએ બધા લગભગ રોડ સારા કરી દે. ના, હું હજી થોડો નવો આવ્યો રાજકોટમાં, પોરબંદરનો રહેવાસી છું. રાજકોટમાં આવ્યાને 1 વર્ષ થયું મને. પ્રમાણમાં ઘણું સારું છે. અત્યારે જો મેં સિટી બસના સિનિયર સિટીઝનના પાસો કઢાવી લીધા, એજીલી થઈ ગયું, બીજા બધા કાગળિયાના કામ હતા, પૂરતો સહકાર મળે છે મહાનગરપાલિકાનો બધી રીતે. ના, બધાનું સાંભળે, બધાના કોઈ કામ બાકી હોય તો પેન્ડિંગ હોય તો કરી આપે, સિનિયર સિટીઝનના કામો કરી આપે, તો હું બધાને રાહત રહી. એ બને અમને ખાસ કરીને આવા રોડની આવ્યા ને ત્યારે બહુ તકલીફ હતી. એ પછી મોદી સાહેબ આવ્યા ને તો આભાર તો મોદી સાહેબનો કે એના આવ્યાથી બધાના રોડ થઈ ગયા. મારા ખ્યાલથી એમ કારું છે કે મોટા મોટા અમિતભાઈ શાહ કે મોદીભાઈ એને વરસ દી એક આટો મારતું રહેવાય તો બધા કામ ફટાફટ થઈ જાય. હજી સુધી તો જોયા નથી કોર્પોરેટરને અમે. હવે કદાચ દેખાય તો દેખાય. હવે એવું લાગે છે કે હવે દેખાવા જોઈએ, આ ચૂંટણી ડિક્લેર થશે એટલે. એ ભાઈ કે એવા જોઈએ એને નથી બિચારાને ઘરવાળી, એને ઘરવાળી નથી ને તો એને કોર્પોરેટર કોઈ ગોતી આવી દે ને તો બિચારો સુખી થઈ જાય. દુઃખી રોટલે દુઃખી છે આ ભાઈ. હા, રોટલે બહુ દુઃખી છે. લગ્ન કરાવી હતી, બસ એને લગ્નની જરૂર છે, બીજું કાંઈ નહીં. મારો ભાઈ રામજીભાઈ મોતીભાઈ જંજવાડિયા. હું ધરમ પાર્કમાં રહું છું, 25 વર્ષથી અહીંયા રહું છું. સરસ છે, અમારી શેરીમાં કોઈ જાતની કાંઈ તકલીફ નથી, પાણીની વ્યવસ્થા છે, આ છે તે છે. ને મેં અહીંયા 25 વર્ષ બકાલું ધરમનગરની અંદર વેચ્યું ને હવે હું નિવૃત્ત થઈ ગયો છું ને અહીંયા મંદિરે આરામ કરું છું. ઘણી વખત આવે જ છે, બધું પૂછે છે, ગમે ત્યાં પણ રોડ રસ્તા બહુ સરસ થઈ ગયા છે. અમારા ટાઈમમાં આવે છે, કોઈ દી ફરિયાદ નથી, કોઈ જાતની ફરિયાદ નથી. નવા આવે કે જૂના આવે, અમને તો કામ મળે એવું સારું જોઈએ, બીજું અમને કોઈ તકલીફ નથી. કોર્પોરેટરો તો સારા જ હોય છે બધાય, પણ વ્યવસ્થિત કામ કરીને અમને પ્રજાને સરસ કરી દે એ સારામાં સારું. અરુણાબેન, અમારે રોડ સારા નથી, અહીં કચરા નાખી જાય છે, કાંઈ સુવિધા જ નથી. હા, પાણી ધીમું આવે, પહેલાં જેવું પાણી નથી આવતું. લાઇટમાં તો વાંધો નથી. હા, એટલે જ નથી ખબર. નામની અમને ખબર જ નથી કે અમારા એરિયાના કોણ કોર્પોરેટર છે, અમને ખુદને ખબર નથી, એટલે અમને નામની ખબર નથી. અને અમારા અહીંયા રસ્તા કોઈક દિવસ જોવા આવે તો સાહેબને ખબર પડે કે કેવી રીતે હલાય રસ્તા ઉપર. રસ્તામાં 24 કલાક પાણી ભરેલું ને ભરેલું જ હોય છે, ગટરો તૂટી જાય હાલતા, મન ફાવે એમ લોકો કચરા નાખી જાય. અત્યારે હાલમાં તમે આવ્યા છો ને તમે જાતે જ જોઈ લો કે કેવો પ્રશ્ન છે અહીંયા આગળ. જુઓ સબ સ્ટેશન આગળ. વિજયાબેન, કોઈ નથી આવતું ભાઈ અહીંયા. ભાઈ આ ખોદી ગયા ત્યાં તો નામ પડ્યું, કોઈ આવ્યું નથી જોવા. વરદી થવા વરસ એટલું થઈ ગઈ, કોઈ આવતું જ નથી. આ ચૂંટણી આવશે એટલે આવશે, કોઈ વટાણા તો કોઈ આવતું જ નથી. બધા આવશે, ચૂંટણી આવશે ને એટલે બધા આવશે, ત્યાં સુધી કોઈ આવશે નહીં. એમ હારી છે પણ એમ કે આમ વાળવા કહેવાય ઓછા આવે છે, કોઈ આવતું જ નથી. જાય રસ્તામાં જો ઓલક્યા સામે ઓલક્યાનો રસ્તો રહીને પાણી ફૂલ ભરાઈ જાય, ઘરમાં ગરી જાય. હવે બિચારા એ ઘરમાં પાણી ગરી જાય ક્યાં જાય? એ સુવિધા સારી છે પણ આ પાણી ભરાય એ સારી નહીં ને.
તમે જોવો છો ને તમે આ જોયું ને તમે બધું કેવું પીડ્યું કોઈ ઓળખતું નથી ઓળખતા જ નથી કોઈને કોઈ નથી આવતું કોઈ આવે નહીં આવે તો ચક્કરમાં વીએ જાય કોઈ બોલે નહીં વાસ જ આવે નકરી વાસ આવે પાણી આમ આવે ને એટલે આમ ખોલવીને નડતા તો એટલું ગંદારું પીવાના પાણીમાં નવી પીવાના પાણીમાં જ તે એમાં જ વાસ આવે હવે પીવું કે ન પીવું ઘરે ઘરે ઉધરસ કેવી આવે ઉધરસ આમ દવા લેવી તો ફેર નથી મહિનો 1.5 મહિનાથી પાણી બહુ ગંધારું આવે ના અમે કાંઈ કરી નથી એ આવ્યા હતા તપાસ કરવા એ બોટલું લઈને પછી પાણીની બોટલું ભરીને વૈયા ગયા એ લોકો પછી અમને કાંઈ કીધું નહીં પછી શું કર્યું હોય ભગવાન જાણે એ તો બીજી કોઈ તકલીફ નથી અમારી પાસે આ મેન રોડ ચોખ્ખો હોવો જોઈએ રસ્તો ચોખ્ખો હોવો જોઈએ ગટરું બધી હરખી કરવી જોઈએ અને પાણીનું કાંક હરખું ચોખ્ખું પાણી આવવું જોઈએ આ તો પછી ચૂંટણી લેવી હોય ને મત લેવા હોય એટલે દોડાદોડ બધા આવે કે હાલો હવે તમે જટ અમે તો પછી ભગવાનના ભરોસે દઈ દઈ મત જાઓ મારી માગ એવી છે કે આ રસ્તા હરખા કરી જાય અને પાણી ચોખ્ખું આવે અને આ ગટરું ભરાય છે ને એ બધી ચોખ્ખી કરે રોડ ખાડા હોય એ બધા બૂરી દે એ અમારી માગ છે અમારી બીજી કોઈ માગ હારા હોવા જોઈએ આમ ચોખ્ખા માણા કોક હરખું આમ કરી જાય આ તો એક દી આવે ને 2 દી ન આવે એમ ન હાલે બધું હરખું કરવું જોઈએ સરકારને સામું જોવું જોઈએ કે આ માણસો ગરીબ માણસ હેરાન થાય અમે કામ કરવા જતા હોય છોકરા નાના નાના મૂકીને અને કામ કરીને પાછા આવી ત્યાં બધું ઘર ભરાઈ જાય પછી શું કરી લેવું એમ કાંઈ ન થાય મસર એટલા હોય પછી પાણી ભરાય એટલે મસર તો ભલ્યા થાય એમાં જ કાંઈ ભગવાન કાંઈ અહીંયા તાડો ન આવે કયો જોઈ એટલે હા કાયમ ગટરું સલકાય કાંઈ એમની માટે એમ નહીં કે આજ ગટર નહીં સલકાણી હોય એટલે એટલું તો સુવિધા કરવી જોઈએ ને હવે અહીંનો કોણ મુખ્ય મંત્રી છે ભગવાન જાણે અમને કાંઈ ખબર જ નથી કોઈ આવતું જ નથી અહીં ગટરું સલકાય ને એટલે કોઈ ફોન કરે એટલે વળી આવે ને વળી સાફ કરીને પછી વ્યા જાય પછી કાંઈ કોઈ હા લોક નાખવાવાળા મહિનાથી પહેલાં આવ્યા હતા મુહૂર્ત કરી ગયા પેડા વેચી ગયા ને દીવા એના કરીને વયા ગયા કે 8 દી પછી આવશું હજી કોઈ દેખાણું નથી આ 20 વર્ષથી કહે છે કે અમે નાખી જાઉં બ્લોક નાખી જાઉં રોડે હવે થયો નકર અટાણ સુધી અમે ટ્રેક્ટર ઠલાવતા ને રેતીમાં હાલતા બધી અને વાડીની પહેલાં સુવિધા થવી જોઈએ 30 દી અમારે દેકારો હોય અમારે હુવાતું નથી બંધ જ ન હોય કોઈ દી આ સાંભળતા નથી ને એનાય કાન દુખી જાય છે કેટલી વાર કરી છે વાડીની તો દેકારા બંધ કરવાની પોલીસવાળાની ગાડીઓ ઘણી વાર આવે છે તો એ નથી બંધ કરતા ઢોલ વગાડવાનું જ્યાં બંધ થવું જોઈએ એના હાઈટા નાવડાવડા ડબ્બા મૂકીને દેકારા ચાલુ હોય સારા જોઈએ એના રોડ રસ્તા ને સુવિધા કાંઈક સારી હોવી જોઈએ એમ તો અમને તેમ થાય કે અમે ગામડું આથી તો સારું હોય આ પહેલેથી અમે રહેવા આવ્યા 15 વર્ષથી આમનામ જ ભોગવી છે હવે રોડ સારો થયો આમ રોડ જોવો ખોદીને વયા જાય અમે કાલ ખમા કરવા આવશું નાઈ જમા કરવા આવશું કોઈ નથી આવતું એને ગરજ હોય ત્યાં સુધી આવે છે છાયાબેન મેઇન રોડમાં અંદર આવતા જ એમ જ થાય કે ક્યાં આપણે આ વિસ્તારમાં આવ્યા એવું થાય છે કે રોડ જોઈને કે કેટલો કચરો ને કેટલું ઓલું પડ્યું છે ગંદકી હા અને મચ્છર તો એટલા હોય છે કે આમ બીમારી જાતી જ નથી એટલી મેઇન રોડની તો કેટલી વાર રજૂઆત કરેલી છે કોઈ સાંભળતું જ નથી એવા કોર્પોરેટર કે જે અમને બધી સુવિધા આપે અને અમને હેલ્પરૂપ બની શકે કંચનબેન અહીંયા બધું ભરાઈ જાય ભાઈ અમારા છોકરા સ્કૂલ જવાનું થાય ને તો જાતા નથી ઓર અમે 10-10 હજાર ફી ભરે ઓર અમારા સ્કૂલ જાતા નથી અમારા છોકરા અને અહીંયા પાણી ભરાઈ જાય ને એકરો ગટરનું વहाँ से भी આવે ને यहाँ से આવે ને यहाँ से ચારો તરફ से આવે હે અમારું નામ નથી આવતું કોઈ નથી આવતું અહીંયા પર આવ્યા ભાઈ 2-3 સાહેબ આવ્યા તો ઓ બી જોઈને વહી ગયા ને કાંઈ કર્યું નથી ને વહી ગયા આપણે બીજી મુલાકાત લઈશું કુલ સભ્ય અમને એકેયની ખબર નથી 4 છે પણ કોઈ દિવસ કોઈ આઈને તપાસ કરવા આવતું નથી ને કાંઈ કહેતું નથી કે અમારામાં કોઈ ધ્યાન દેતું જ નથી અમારા અહીંયા ગંધારવેડો એટલો થાય છે તમે જો તો હાલવાની એટલી સમસ્યા ઘરમાં પાણી ગરી જાય છે કોઈ પૂછવા અમને આવતું નથી મતદાર જોતું હોય ને ત્યારે બધાય વોટ માંગવા આવે છે તો એ તો એમ જ કરવાનું ભાઈ અમારું બધું કામ થાય ને તો મત આપશું ના કે એકેય મત અમે કોઈ નહીં આપીએ તમે વેરો ભરો છો હા ભરવાનું જ હોય ને ભાઈ વેરાય ડબલ વ્યાજ સહિત આવે છે તો વેરા કેમ ભરવા અત્યારે 5-16 મકાન છે ને એના 1.5 લાખ રૂપિયા આવે છે તો મજૂરી માણા 1.5 લાખ રૂપિયા ભરે ક્યાંથી તમે જો તો કમર જેટલું આમાં પાણી ભરાય નીચલું જે હોલ છે ને એ બધાયમાં નીચેના માળમાં તો પાણી ગરી જ જાય છે ભાઈ કોઈ કહેવા તો અહીંયા રહ્યું પણ કોઈ એમેય નથી પૂછતું કે તમારે જોવાય નથી આવતા કે તમારા છોકરા ભૂખા છે કે ખાધું છે કે આલ્યો આ ગાંઠિયા ખવડાવું કાંઈ નહીં
લાઇટ અમારે આવે પણ ચોમાસામાં નક્કી ન હોય. આખો દિવસમાં 50 ફોન કરીએ ને તોય જીબી વાળા સમા કરવા નથી આવતા, નથી દેતા, કોઈ નથી દેતા જવાબ અમને. લીલાબેન, અમારા અત્યારે પ્રશ્ન એવો છે કે એ જો બીમાર માણસ હોય ને તો એને કોણ લઈ જાય? અંદર ગાડી આવતી નથી. પાણી ચોમાસામાં એટલું ભરાઈ જાય છે કે કમર પાણી હોય. છોકરાઓને નિશાળે જવા માટે તકલીફ થાય. બીમાર માણસને લઈ જવા માટે તકલીફ થાય. 108 અંદર નથી આવતી, કોઈ આવતું નથી ને કોઈને કંઈ પડી નથી. શું કે આ થઈ જાય, બીજું શું કહે? એ કંઈની ખબર નથી કે કોણ કોઓપરેટર છે કોણ નથી, એ કાંઈ ખબર નથી. અમારી આ સમસ્યા દૂર થઈ જાય ને પછી આપશું. એક જો અમારે લાઇટ નથી, એ લાઇટનો બહુ પ્રોબ્લેમ છે. આ થાંભલાની લાઇટ બધી બંધ કરી દીધી. અત્યારે લાઇટ એટલો પાવરફુલ થઈ જાય ક્યારેક ને એટલી ધીમી થઈ જાય, બરાબર? તો અમારા ઘરમાં એક નાનું કંઈ વસ્તુ હોય એ આવી રીતના ફૂલ પાવર થાય તો ભરી જાય કે ન ભરી જાય? લાઇટની પણ સમસ્યા છે. ટૂંકમાં 4-5 સમસ્યા છે, એનો ઉકેલ નથી આવતો કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં, અથવા કોર્પોરેટરને કહેવા છતાંય કોઈ જવાબ નથી આવતા. ના, અને ચારે બાજુથી પાણી બધું અહીંયા ભરાય. હવે છોકરાઓને એટલી તકલીફ પડે, નિશાળે જવા માટે તકલીફ પડે. એને ચાલુ વરસાદ હોય, એક પાણીમાં કેવી રીતે લઈને જવાનું? અંદર કોઈ ગાડી આવતી નથી. અને એક તો આ કેટલું ઊંડું 10 ફૂટ હોય કે વધારે હોય એ અમને ખબર નથી, પણ પાણી કેમ ભરાઈ જાય અહીંયા? કિરણ, પ્રશ્ન ઘણા છે, સમસ્યા ઘણી છે, પણ સમસ્યા કોઈ સાંભળવાવાળું નથી એનો ઉકેલ કરવાવાળું. થાંભલાની લાઇટ નથી, ચોમાસામાં પાણી ગેટની પાસે ભરાય છે તો પાણીનો ઉકેલ ક્યાંય થતો નથી. અમારા રાતના છોકરા નાના, કોઈ પ્રેગ્નન્સી મહિલા હોય, બીમાર પડે તો એમ્બ્યુલન્સને 108ને ફોન કરી ગેટે ઊભી રહી, અંદર નથી આવતી કોટનની અંદર. અને અહીંયા પાણી એટલું ભરેલું હોય કે અમે બહાર નથી જઈ શકતા. તો અમારે શું કરવાનું? ચૂંટણી સમયે તો બધા નેતાઓ આવે છે મત લેવા, પણ અમારી સમસ્યા ટાણે કોઈ સાંભળવા આવતું નથી. એનો અમારે શું કરવાનું? પાણી જેટલું ભરેલું હોય કે અહીંયા કઈ રસ્તો નથી કર્યો સરખો, અને અમારા કોટર છે એ 10 ફૂટ ઊંડા છે જમીનમાં, એટલે એટલું પાણી ભરાય. એટલે પાણી લીધે નથી વાહન બહાર જઈ શકતા, નથી 108 અંદર આવતી. ઘણી વાર ફરિયાદ કરી, બધાને કીધું હતા, ઘણી વાર મીડિયાવાળા પણ આવ્યા છે ઘણી વાર, પણ કોઈ એને સમસ્યાનો ઉકેલ અમને કરી નથી દેતું. ના, એક કોઈ વાર નહીં. તમે આપો છો, ક્વાર્ટર આપો છો, પણ ક્વાર્ટર આપ્યા પછી અહીંયા મુલાકાત તો લ્યો કે માણસો કઈ રીતે અહીંયા સુવિધામાં, કઈ સુવિધામાં છે ને કઈ મુશ્કેલીમાં છે, કાંઈ ખબર નથી. કોર્પોરેટરનું નામે નથી ખબર, કોણ છે એ પણ નથી ખબર, અને કોઈ અહીંયા આવતું પણ નથી જોવા કે માણસો કઈ મુશ્કેલીમાં છે. અમે એટલી જ અમારી ફરિયાદ છે કે પહેલાં અમારા અહીંયા જે મુશ્કેલ હોય ને એનું સમાધાન કરે, પછી જ અમારે કોર્ટરની બધાય માણસો મત દે. તાલુકાને કોઈ અમારે અહીંયા કોર્ટરમાંથી એક મત ચાહે નહીં, એવા જ નથી. અત્યારે કોઈ બહારનું સારું વ્યક્તિ અમારે કોર્ટરમાં આવવા રાજી નથી, કારણ કે ગંદકી એટલી છે, પાણી એટલું ભરાય છે. ને પહેલાં તો અહીંયા કોર્ટરના તમે ગેટે જોઈ લો કેટલી અહીંયા ગંદકી છે, નથી અહીંયા હરખો ગેટ લગાડો.